દમદાર ખબરમાં જામનગરથી સમાચાર મળ્યા છે કે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેર હોલ્ડર એસોસિએશનની ચૂંટણીમાં ઔદ્યોગિક હિતકારી પેનલનો વિજય થયો હતો, જેમાં કુલ 1649 મતદારોમાં 1613 મતો માન્ય જાહેર થઈ હતી. ત્રિશુલ નિશાન સાથે ઔદ્યોગિક હિતકારી પેનલને 699 મત મળ્યા, જ્યારે સૂર્ય નિશાન સાથે પ્રગતિશીલ પેનલને 635 મત મળ્યા હતા. મતદાન દરમિયાન 289 ક્રોસ વોટિંગ નોંધાયા અને બંને પેનલના બે ઉમેદવાર રાજેશભાઈ ચાંગાણી અને રામજીભાઈ કણઝરિયાની સરખા 809 મત મળ્યા હતા. રાજેશભાઈ ચાંગાણીએ પેનલને સરળતા માટે સ્વૈચ્છિક દાવો કર્યો અને ચૂંટણી પંચે ઔદ્યોગિક હિતકારી પેનલને વિજેતા જાહેર કર્યા હતા. જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનની વર્ષ 2025 થી 28 3 વર્ષ માટે 25 થી 26, 26, 27, 27, 28 3 વર્ષ માટે જે ચૂંટણી યોજાય એમાં કુલ મેમ્બર્સ 1845 છે, જે માન્ય લિસ્ટ પ્રમાણે આજે 1649 લોકોએ મતદાન કર્યું છે, જે 89% છે. ખૂબ સરસ મતદાન થયું છે. ટોટલ મતદાનમાંથી 36 મત કેન્સલ થયા છે, જુદા જુદા કારણોસર. કોઈ ઓછા વધુ આપ્યા હોય, કોઈમાં ફાટફૂટ થઈ ગયું. એટલે વેલિડ મત 1613 હતા, જેમાં 279 ક્રોસ વોટિંગ મિક્સ હતા. બાકીના બધા પેનલ ટુ પેનલ હતા. અને અંતે ઔદ્યોગિક હિતકારી પેનલના 21 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. કમ્પ્લીટ પેનલ ટુ પેનલ આવ્યા છે. છેલ્લા મેમ્બર અને પ્રગતિશીલ પેનલના પહેલા મેમ્બર વચ્ચે ટાઈ પડેલી હતી, પણ પ્રગતિશીલ પેનલના ટાઈમાં સરખા થયેલા રાજેશભાઈ બી ચાંગાણીએ ખેલદિલીથી કહ્યું કે જ્યારે આખી પેનલ આવી છે તો સારી રીતે કામ કરી શકે, એટલે હું મારો દાવો પાછો ખેંચું છું. આ રીતે ઔદ્યોગિક હિતકારી પેનલના